જમ્મુ કાશ્મીરની અંદર ફરીથી આજે આતંકી હુમલો થયો છે। બપોરના સમયે આતંકવાદીઓ જે ભારતમાં ઘૂસી અને જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર 26થી વધુ લોકોને માર્યા છે। તેમને મંગળવારની બપોરે જમ્મુ અને કાશ્મીર ત્યાં પહેલગામની અંદર 2 વિદેશી પ્રવાસીઓ તથા 26થી વધુ લોકોને માર્યા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર આતંકવાદી હુમલો જે બપોરના સમયે થયેલો છે। જમ્મુ કાશ્મીરમાં અવારનવાર આવા આતંકી હુમલાઓ થતા હોય છે। તેમાં ભારત સરકાર અને હવે લોકો જાગૃત થાય તેવી જરૂરિયાત છે। આતંકી હુમલામાં કાળજું કપાવી નાખે તેવી તસવીરો આપણી સામે છે અને આપણે જોઈ રહ્યા છીએ। આતંકી હુમલો કરવા આવેલા આતંકવાદીએ તેમને નજીકમાં જઈ અને પતિ પત્નીની પાસે જઈને પત્નીને પૂછ્યું કે તમે કઈ જ્ઞાતિના છો, તે કેટલું વ્યાજબી છે। તેમને હિન્દુ ધર્મ કહેતા તેમની સામે પતિની હત્યા કરી નાખી છે। તે એક આપણા રૂવાટા ઊભા કરી દે તેવી વાત છે।